ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે છેલ્લા લેક્ચરની અંદર મેન્યુફેક્ચરિંગ ઓફ સાઇટ્રિક એસિડ જે છે ફર્મેન્ટેશન દ્વારા એ પ્રોસેસ જે છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા. આજની આપણી નવી પ્રોસેસ જે છે ઇટ ઇઝ લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ જે છે એનું પ્રોડક્શન જે છે આપણે આજે જોવાનું છે બાય ફર્મેન્ટેશન રિએક્શન, રાઈટ. એની પછી એક એસિડ જે છે એસિટિક એસિડનું પ્રોડક્શન જે છે એ આપણે એક બાકી રહેશે, એ આપણે આવતીકાલે લેશું. તો આ રીતે આપણો ફર્મેન્ટેશનનો ટોપિક જે છે એ આવતીકાલે અથવા પરમ દિવસે પૂરો થઈ જશે. તો લેક્ટિક એસિડના પ્રોડક્શનની આપણે વાત કરીએ તો ઓવરઓલ ફ્લો શીટ ડાયાગ્રામ જે છે એ લેક્ટિક એસિડનો ડ્રો કરેલો છે, બરોબર. તો લેક્ટિક એસિડ જે છે એ વેરિયસ ફર્મેન્ટેશન રિએક્શનથી આપણે ઘણી બધી રિએક્શનથી ફર્મેન્ટેશન રિએક્શનથી આપણે પ્રોડ્યુસ કરી શકીએ. તો એની માટે જેના સોર્સિસ છે લેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એના સોર્સિસ છે, જે આપણને મોલાસિસમાંથી મળે છે. સ્ટરાઇલ મોલાસિસ જે છે એમાંથી આપણને લેક્ટિક એસિડ જે છે એ ઓબ્ટેન થશે. પણ એનું જે બેક્ટેરિયલ કલ્ચર જે છે એના સોર્સ જે છે એ પેદા કરે એવું હોવું જોઈએ. તો એનું જે બેક્ટેરિયલ સોર્સ જે છે એ લેક્ટોબેસિલસ જે છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે બેક્ટેરિયલ કલ્ચર એ આપણે આની અંદર મોલાસિસની અંદર દેવું પડશે, બરાબર. રિએક્શન જે છે એ કમ્પ્લીટ થશે અને આપણે લેક્ટિક એસિડ જે છે એ આની અંદર મળશે. તો આપણે આપણી રિએક્શન જે છે એ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ફર્મેન્ટેશન રિએક્શન પ્રોડ્યુસિંગ લેક્ટિક એસિડ, રાઈટ. તો લેક્ટિક એસિડ જે છે એનું નામ જે છે 2CH3 CHOH COO અને રિપ્રેઝન્ટ જે છે આપણે લેક્ટિક એસિડને આ રીતે રિપ્રેઝન્ટ કરીએ 2CH3 CHOH COOH જે લેક્ટિક એસિડ છે. લેક્ટિક એસિડ જે છે એ ફૂડ ફ્લેવરિંગ મટીરિયલ તરીકે ઇન્ડસ્ટ્રીઝની અંદર, ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વપરાય છે. ફૂડ પ્રિઝર્વેટિવ તરીકે પણ લેક્ટિક એસિડનો ઘણો બધો ઉપયોગ છે, બરાબર. તો લેક્ટિક એસિડ જે છે એ ફર્મેન્ટેશન પ્રોસેસથી કઈ રીતે પ્રોડ્યુસ થશે તે આપણે જોઈએ ફ્લો શીટ ડાયાગ્રામની અંદર. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટરાઇલ મોલાસિસ ઇઝ ટેકન ઇનટુ ફર્મેન્ટર. ફર્મેન્ટરની અંદર પ્રીવિયસલી સ્ટરાઇલ મોલાસિસ જે છે એ આપણે ચાર્જ કરી દેવામાં આવે. તો એની અંદર આપણે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે કલ્ચર જે છે એ આપણે સ્ટરાઇલ મોલાસિસની અંદર એડ કરશું. આફ્ટર એડિશન ઓફ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ટુ કંટ્રોલ ધી pH ઓફ 5 to 5.8, એની pH જે છે એ 5 થી 5.8 જે છે એ મેન્ટેન કરવામાં આવશે, બરાબર. તો આ લેક્ટોબેસિલસ જે છે એનાથી આપણને મેક્સિમમ યીલ્ડ જે છે એ મળશે લેક્ટિક એસિડની 80 થી 85% યીલ્ડ જે છે એ મળશે. તો સ્ટરાઇલ મોલાસિસની અંદર આપણે લેક્ટોબેસિલસ કલ્ચર જે છે એ એડ કર્યું. ટેમ્પરેચર જે છે 140 ડિગ્રી ફેરનહીટ જે છે એ મેન્ટેન રાખવામાં આવશે, 140 ડિગ્રી ફેરનહીટ. ફર્મેન્ટેશન રિએક્શન જે છે આનું ઇટ ઇઝ carried about 5 to 6 day, 5 થી 6 દિવસ દરમિયાન એનું ફર્મેન્ટેશન રિએક્શન થશે. સો maximum growth of or maximum yield of lactic acid is produced after 5 to 6 day, right. At interval of the fermentation reaction some so calcium hydroxide or carbonate salt, calcium hydroxide or calcium carbonate salt is added at interval of the fermentation reaction to control the pH 5 to 5.8, right. After completion of fermentation reaction some excess salt, calcium hydroxide and calcium carbonate is added to form of calcium citrate, calcium lactate salt form. જબ તમારું ફર્મેન્ટેશન રિએક્શન જે છે એની અંદર આપણે જ્યારે રિએક્શન શરૂ હશે, ફર્મેન્ટેશન જ્યારે શરૂ હશે ત્યારે આપણે એની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ એડ કરીશું.
તેનો પર્પસ જે છે એ પીએચ ને કંટ્રોલ કરવા માટે આપણે એડ કરશું, કારણ કે ખૂબ જ બેઝિક થઈ જતી હોય પીએચ, બરાબર 2 કે 3 જેટલી પીએચ થઈ જતી હોય તો આપણી લેક્ટાઇલ બ્યુમાઇન ઇમ્પ્યુરિટી જે છે એ પ્રોડ્યુસ ન થાય. એટલા માટે એ પીએચ ને ઇન્ક્રીઝ કરવા માટે અને 5 થી 5.8 પીએચ મેન્ટેન કરવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને કેલ્શિયમ કાર્બોનેટ સોલ્ટ જે છે આપણે અંદર એડ કરશું, ઇનઓર્ગેનિક મટીરીયલ જે છે એ એડ કરશું. તો આફ્ટર ઇન્ટરવલ ઓર કમ્પ્લીશન ઓફ ધ રિએક્શન, જ્યારે તમારું રિએક્શન કમ્પ્લીટ થઈ જશે ત્યારે એની અંદર થોડું એક્સેસ નાખશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓર કેલ્શિયમ કાર્બોનેટ. એનાથી આપણી પ્રોડક્ટ જે છે એ કેલ્શિયમ લેક્ટેટના ફોર્મમાં, સોલ્ટ ફોર્મમાં, કેલ્શિયમ લેક્ટેટ સોલ્ટ ફોર્મમાં પ્રોડ્યુસ થશે. હવે રિએક્શન કમ્પ્લીટ થયું કે નહીં કેમ ખ્યાલ આવે આપણને? એક તો આની અંદરથી CO2 જે છે ઇવોલ્વ થતો હશે, રિએક્શન દરમિયાન CO2 જે છે એ બબલિંગ થતો હશે. એક એનો એન્ડ પોઈન્ટ એ છે કે ફર્મેન્ટેશન રિએક્શન કમ્પ્લીટ થયું કે નહીં તો CO2 ઇવોલ્યુશન જે છે એ સ્ટોપ થઈ જાય, CO2 બબલ જે છે એ દેખાતા બંધ થઈ જાય. બીજું કે તમારું રિએક્શન માસ જે છે એનું HPLC એનાલિસિસ કરાવો તો HPLC અથવા GC એનાલિસિસ કરાવો તો એનો પીક જે છે એ આપણને સ્ટાન્ડર્ડ સાથે મળે કે તમારી પ્રોડક્ટ જે છે એનું કન્વર્ઝન કેટલા ટકા થયું, બરોબર. જે માર્કેટની અંદર લેક્ટિક એસિડ આપણને મળે છે, લેક્ટિક એસિડ યેલોઇશ અથવા કલરલેસ લિક્વિડ, વિસ્કસ લિક્વિડ હોય છે. એનો ઉપયોગ પ્રિઝર્વેટિવ તરીકે થાય છે. તો એનું કોન્સન્ટ્રેશન જે છે એ 55% 50% જેટલું હોય, બરોબર. તો કેલ્શિયમ લેક્ટેટના ફોર્મની અંદર આપણને આપણી પ્રોડક્ટ જે છે એ મળશે આફ્ટર 5 to 6 ડે, 5 થી 6 દિવસ પછી કેલ્શિયમ લેક્ટેટ સોલ્ટના ફોર્મમાં ફર્મેન્ટેડ લિકર જે છે એ મળશે આપણને. હવે એને આપણે લઈ જઈશું કોએગ્યુલેશન ટેન્ક. અહીંયા ટેમ્પરેચર તમારું 140 ડિગ્રી ફેરનહીટ મેન્ટેન કરવામાં આવશે 5 થી 6 દિવસ, પીએચ મેન્ટેન કરવામાં આવશે 5 થી 5.8. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પહેલા આપણે એડ કરશું ટુ કંટ્રોલ પીએચ અને પછી જે એક્સેસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરશું ટુ પ્રોડ્યુસ અવર પ્રોડક્ટ ઇન સોલ્ટ ફોર્મેશન, રાઈટ. તો કેલ્શિયમ લેક્ટેટના ફોર્મમાં આપણી પ્રોડક્ટને ફોર્મ કરવા માટે આપણે એક્સેસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરશું. હવે કેલ્શિયમ લેક્ટેટ જે છે એને કોએગ્યુલેશન ટેન્કની અંદર લેવામાં આવશે જ્યાં ટેમ્પરેચર જે છે એ 190 ડિગ્રી ફેરનહીટ જે છે ઇન્ક્રીઝ કરવામાં આવશે. At 190 degree Fahrenheit, some impurity is coagulated. Its impurity name is lactylbumine impurity. Lactylbumine. Lactylbumine is nothing but one type of protein. It is soluble in water. It is found in egg. ઈંડાની અંદર જે સફેદ કલરનો ભાગ હોય છે એ લેક્ટાઇલબ્યુમાઇન પ્રોટીન જે છે એ હોય, બરોબર. તો લેક્ટાઇલબ્યુમાઇન ઇમ્પ્યુરિટી જે છે એ કોએગ્યુલેટ થશે એટ 190 ડિગ્રી ફેરનહીટ. 190 ડિગ્રી ફેરનહીટે લેક્ટાઇલબ્યુમાઇન ઇમ્પ્યુરિટી કોએગ્યુલેશન ટેન્કની અંદર કોએગ્યુલેટ થશે. તેને આપણે ફિલ્ટર કરીને બહાર કાઢી લઈશું લેક્ટાઇલબ્યુમાઇન ઇમ્પ્યુરિટી. આ રીતે એને આઈએમપી જે છે ઇમ્પ્યુરિટી એને બહાર કાઢી લઈશું. After removal of lactylbumine impurity, the solution is concentrated in evaporator. Impurity દૂર થઈ ગયા પછી કેલ્શિયમ લેક્ટેટ સોલ્યુશન જે છે કે જેની અંદર તમારી જે લેક્ટિક એસિડ છે એના કન્સન્ટ્રેશન ઓછા હશે એને આપણે મોર કોન્સન્ટ્રેટેડ કરશું ઇન ઇવોપરેટરની અંદર. ઇવોપરેટરની અંદર એને કોન્સન્ટ્રેટ કરશું તો આપણને મોર કોન્સન્ટ્રેટેડ કેલ્શિયમ લેક્ટેટ સોલ્યુશન મળશે, બરોબર. અહીંયાથી આપણને શું મળ્યું? કેલ્શિયમ લેક્ટેટ ઇમ્પ્યુરિટી. ઇટ ઇઝ કેલ્શિયમ લેક્ટેટ પ્રોડક્ટ. ઇટ ઇઝ ફ્રી ફ્રોમ લેક્ટાઇલબ્યુમાઇન ઇમ્પ્યુરિટી. આફ્ટર રિમૂવલ ઓફ લેક્ટાઇલબ્યુમાઇન ઇમ્પ્યુરિટી, લેક્ટાઇલબ્યુમાઇન ઇમ્પ્યુરિટી કઈ રીતે દૂર થાય છે એની આપણે વાત કરી. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી જે ઇમ્પ્યુરિટી છે એ કોએગ્યુલેટ થશે, બહાર આવશે સોલ્યુશનમાંથી, બરોબર. તેને કોએગ્યુલેશન પ્રોસેસ કહેવાય. તો કોએગ્યુલેશન પ્રોસેસથી તમારી ઇમ્પ્યુરિટી જે છે એ દૂર થઈ ગઈ. अच्छा, કોએગ્યુલેશન પ્રોસેસ એટલે શું છે આપણે સમજાવીએ. કોએગ્યુલેશન પ્રોસેસ કે જ્યારે આપણે ઈંડામાંથી જ્યારે આમલેટ બને, બરાબર, જે પુડલો તૈયાર થાય તો એ જે પ્રોસેસ જે છે ઇટ ઇઝ કોએગ્યુલેશન પ્રોસેસ. એટલે અસલ જે છે એ લિક્વિડ ફોર્મમાંથી સોલિડ ફોર્મ જે છે તૈયાર થઈ ગઈ છે, કોએગ્યુલેટ થયું એમ કહેવાય એને.
તો એ જ રીતે આપણી જે ઇમ્પ્યુરિટી છે લેક્ટલ બ્યુમાઇન એ કોએગ્યુલેટ થશે એટ 190 ડિગ્રી ફેરનહીટ. ઇમ્પ્યુરિટી દૂર કરી નાખશું. કેલ્શિયમ લેક્ટેટ સોલ્યુશન જે છે એને હાઈલી કોન્સન્ટ્રેટ કરશું ઇન ઇવેપોરેટર. ધેન concentrated calcium lactate solution is transferred into crystallization or acidifier. બે પાર્ટ પડે છે મિત્રો આની અંદર. એક છે કેલ્શિયમ લેક્ટેટ જે છે એને સોલિડ ફોર્મ ની અંદર આપણે બહાર કાઢી શકીએ ફોર સેલ. બરોબર. તો કેલ્શિયમ લેક્ટેટ જે છે એ ક્રિસ્ટલ જે એને ક્રિસ્ટલાઇઝ કરશું ક્રિસ્ટલાઇઝર ની અંદર, એને ફિલ્ટર કરશું અને સોલિડ કેલ્શિયમ લેક્ટેટ ક્રિસ્ટલ જે છે એને માર્કેટ ની અંદર સોલ્ડ કરી રાખશું. તો કેલ્શિયમ લેક્ટેટ જે છે એ ડાયરેક્ટલી ઓપ્ટિનામાંથી થાય. એનું મધર લીકર જે મળ્યું ફિલ્ટ્રેશનમાંથી, કેલ્શિયમ લેક્ટેટ મધર લીકર ઇઝ રિચાર્જ ઇન્ટુ ફર્મેન્ટર ફોર સબસિક્વન્ટ બેન્ચીસ. બરોબર. એની પછીનો જે ચાર્જ છે એની અંદર આપણે એનું મધર લીકર જે છે એ વાપરી શકીએ. આપણી પ્રોડક્ટ શું છે? લેક્ટિક એસિડ છે. આપણે કેલ્શિયમ લેક્ટેટ નથી બનાવવાનું, પણ આ એની પ્રોડક્ટ જે છે એ બને એટ ઇન્ટરમીડિયેટ સ્ટેપ. બરોબર. તો કેલ્શિયમ લેક્ટેટ સોલ્યુશન જે છે, મોર કોન્સન્ટ્રેટેડ કેલ્શિયમ લેક્ટેટ સોલ્યુશન જે છે એને એસિડિફાયર ની અંદર લેવામાં આવે. બરોબર. એસિડિફાયર જે છે અહીંયા આપણે ડ્રો કરેલા છે. એની આપણે ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરાવશું. હવે જે કોન્સન્ટ્રેટેડ કેલ્શિયમ લેક્ટેટ સોલ્યુશન ને આપણે એસિડિફાયર ની અંદર લીધું, એની આપણે રિએક્શન કરાવશું ડાઈલ્યુટ સલ્ફ્યુરિક એસિડ થી. બરોબર. એટલે શું થશે? કેલ્શિયમ સલ્ફેટ જે છે એ ફોર્મ થશે એસિડિફિકેશન દરમિયાન. તમારું કેલ્શિયમ સલ્ફેટ જે છે એ ફોર્મ થશે અને વેસ્ટ પ્રોટીન જે છે, બીજા કોઈ વેસ્ટ પ્રોટીન જે છે એ પણ એની સાથે ફોર્મ થશે. મેજોરિટી ફોર્મ ની અંદર કેલ્શિયમ સલ્ફેટ જે છે એની અંદર ફોર્મ થતું હોય છે. બરાબર. કારણ કે સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરાવીએ, કેલ્શિયમ તો ઓલરેડી છે જ તે, એટલે કેલ્શિયમ સલ્ફેટ ફોર્મ થશે જે આપણે દૂર કરશું. વેસ્ટ પ્રોટીન પણ એની સાથે ફોર્મ થશે, એને પણ આપણે દૂર કરશું. લિક્વિડ જે છે એની અંદર આપણે લેક્ટિક એસિડ જે છે એ પડેલું હશે. બરાબર. પણ આ ફિલ્ટરેટ જે છે એની અંદર કન્સન્ટ્રેશન જે છે એ ઓછું હશે. ટુ ગેટ મોર કોન્સન્ટ્રેશન ટુ ઇવોપરેટ ધીસ હોલની માસ. આ માસને આપણે ઇવોપરેટર ની અંદર ઇવોપરેટ કરશું અને આપણે ક્રૂડ લેક્ટિક એસિડ મળશે જે છે એનો કલર ડાર્ક કલરનું મળશે. કારણ કે ઇટ ઇઝ નોટ પ્યોર ફોર્મ, ઇટ ઇઝ ક્રૂડ ફોર્મ એન્ડ it has 22% પ્યોરિટી. એને 22% એસે જે છે એનો આવે. એસે એટલે એની પ્યોરિટી. બરોબર. ASSAY એસે જે છે એનો 22% નો આવે ક્રૂડ નો, અને એકદમ ડાર્ક કલર નું લિક્વિડ હોય. પણ એકચ્યુઅલી જે એનો કલર છે લેક્ટિક એસિડ નો, ઇટ ઇઝ કલરલેસ ટુ યલોઇશ વિસ્કસ લિક્વિડ છે. બરોબર. વિસ્કસ એકદમ જાડું લિક્વિડ છે. તો અહીંયા જે ક્રૂડ પ્રોડક્ટ આપણને મળી, પણ માર્કેટની અંદર જો તમારે પ્યોર ફોર્મની અંદર જોતી હોય, જો આ પ્રોડક્ટને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ વાપરવી હોય, તો હવે જે તમારું કોન્સન્ટ્રેટેડ કેલ્શિયમ લેક્ટેટ સોલ્યુશન અહીંયાથી આવ્યું, એને એસિડિફાયરની અંદર લીધું, ડાયલ્યુટ H2SO પર સાથે રિએક્શન કરાવી, કેલ્શિયમ સલ્ફેટ અને વેસ્ટ પ્રોટીન જે છે ફિલ્ટરની અંદરથી બહાર કાઢ્યું, ક્લિયર લિક્વિડ જે છે તેને કોન્સન્ટ્રેટેડ કર્યું, એટલે ક્રૂડ એડિબલ લેક્ટિક એસિડ જે છે એથી આપણે બહાર કાઢ્યું, જે અગાઉ વાત કરી. એનું 50% કોન્સન્ટ્રેશન કરવા માટે મોર ઇવોપરેશન કર્યું, એનું વધારે એક્સેસ ઇવોપરેશન કર્યું, એટલે કોન્સન્ટ્રેશન જે છે 50% થઈ જશે, એનો એસે 50% આવશે. હવે એને પ્યોરિફાઈ કરવામાં આવે પ્યોરિફાયરની અંદર. બરોબર. તો પ્યોરિફાયરની અંદર આપણે ચારકોલ જે છે એડ કરશું. આપણે જાણીએ છીએ તેમ, મને કાલે પણ વાત કરી કે ચારકોલ જે છે ગુડ એબ્સોર્બન્ટ છે. બરોબર. એ કલર ઇમ્પ્યુરિટીને એબ્સોર્બ કરશે, મટીરીયલને ડીઓર્ડર કરશે. બરાબર. તો જે કાર્બન જે છે એ એડ કરવામાં આવશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવશે આફ્ટર રિમૂવલ ઓફ કેલ્શિયમ સલ્ફેટ. બરાબર. જે ક્રૂડ લેક્ટિક એસિડ છે એને પ્યોરિફાઈડ કરવાની વાત છે. પ્યોરિફાઈ કરશું, ડિઝોલ્વરની અંદર ડિઝોલ્વ કરશું, કાર્બન જે એડ કરશું, અને યુનિફોર્મ સ્લરી જે છે એ ટેમ્પરેચર, એનું યુનિફોર્મ સ્લરી આપણને મળશે. એનું ટેમ્પરેચર જે છે એ 70 થી 80 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન કરવામાં આવશે.
At that temperature, we can get uniform slurry of the lactic acid solution. Then in hot condition it is filtered out. અને ફિલ્ટર કરશું કે હોટ કન્ડિશનની અંદર આપણને કાર્બન જે છે એ અહીંયા પાછો મળી જશે, સ્પેન્ટ કાર્બન. ધ વર્લ્ડ ઇઝ સ્પેન્ટ કાર્બન. સ્પેન્ટ કાર્બન જે છે એ આપણને ફિલ્ટર ક્લોથની ઉપર મળશે. ઘણીવાર શું છે આની અંદર ચારકોલ જે છે એકદમ ફાઇન પાર્ટિકલ હોય, તો સિમ્પલ ફિલ્ટરેશન આપણે કરીએ તો ચારકોલ પાસ થઈ જાય. તમે લેબોરેટરીની અંદર પણ જોયું છે ક્રિસ્ટલાઇઝેશનની અંદર, તમારે એના પ્રેક્ટિકલ આવી ગયા હોય તો ખ્યાલ હશે કે તમે જ્યારે ચારકોલ ટ્રીટમેન્ટ આપશો કોઈ પણ વસ્તુને ફિલ્ટર કરશો એટલે ચારકોલ જે છે એ કેરી ફોરવર્ડ થાય, નીચે તમારું સોલ્યુશન જે છે એ બ્લેકિશ મળે. તો એ પ્રોસેસ જે છે એમાં ચારકોલ પાર્ટિકલ જે છે એકદમ ફાઇન હોય, બરોબર. તો એ પાર્ટિકલને પાસ ન થવા દેવા હોય તો આની અંદર ફિલ્ટર એડ નાખવામાં આવે. ફિલ્ટર એડ જે છે એ એડ કરવામાં આવે, બરોબર. તો ફિલ્ટર એડ કઈ પ્રકારના હોય? હાઈ ફ્લો ફિલ્ટર જે છે, હાઈ ફ્લો પાવડર આવે, બરોબર. હાઈ ફ્લો પાવડર છે, ચાઇના ક્લે છે, ટોન્સિલ પાવડર છે, આ બધા હાઈ ફ્લો, આ બધા જે છે એ ફિલ્ટર એડ છે. તો એમાં શું થશે કે તમારું જ્યારે ફિલ્ટરેશન થતું હશે ત્યારે ફિલ્ટર ક્લોથની ઉપર એક મીડિયમ આવી જશે, એક લેયર આવી જશે. કોનું? હાઈ ફ્લો પાવડરનું. અને તમારો ચારકોલ જે છે એ હાઈ ફ્લો પાવડરની ઉપર પડ્યો રહેશે. એન્ડ વી કેન ગેટ ધ પ્યોર લિક્વિડ ફ્રી ફ્રોમ ચારકોલ, બરોબર. એટલે તમારો જે નીચેનું લિક્વિડ આવશે એ એકદમ પ્યોર આવશે, કારણ કે તમારો હાઈ ફ્લો જે છે, તમારો હાઈ ફ્લો પાવડર જે છે એ ચારકોલને પકડી લેશે. એકદમ ફ્રી ફ્લોઈંગ પાવડર હોય, એકદમ ફ્લફી મટીરિયલ વાળો પાવડર હોય. તો લેબોરેટરીની અંદર તમે કર્યું નથી પ્રેક્ટિકલ, તો કરશો ત્યારે તમને ચારકોલ ફિલ્ટરેશનની અંદર આ બધા ઇસ્યુ જે છે જોવા મળશે. હવે તમારું પ્યોર જે લિક્વિડ મળ્યું, બરોબર, એને આપણે ડાયરેક્ટલી પેક કરી શકીએ. ઇટ ઇઝ નોન એઝ પ્યોર લેક્ટિક એસિડ. Lactobacillus when added in the molasses, sterile molasses, we can get 80 to 85% yield after completion of the fermentation reaction. આપણે જે yield મળી એ 85% ની yield જે છે એ મળશે ને આપણું કોન્સન્ટ્રેશન જે છે એનો એસે જે છે એ પ્યોરિટી જે છે એ 50%, 50 થી 55% પ્યોર colorless or yellowish viscous liquid after end of the reaction. એની જે પ્યોરિટી કેટલી હશે? 55% અને yield કેટલી હશે? 85%, બરાબર. તો આ જે છે એ આપણી ઓવરઓલ પ્રોસેસ જે છે એની કમ્પ્લીટ કરી આપણે. પછી લેક્ટિક એસિડ જે છે એના ઉપયોગો, તો લેક્ટિક એસિડ જે છે એના ઉપયોગો જે છે એ ફૂડ પ્રિઝર્વેટિવ તરીકે, ફૂડ ફ્લેવરિંગ મટીરિયલ તરીકે ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટા ભાગે એનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આ જે છે ફર્મેન્ટેશન પ્રોસેસ આપણે એની પૂરી કરી. એનું મોલેક્યુલર વેઇટ 90 ગ્રામ પર મોલ છે અને એસપીજીઆર જે છે એ 1.249 છે એટ 20 ડિગ્રી સેલ્સિયસ. 1.249 બોઇલિંગ પોઈન્ટ છે 122 ડિગ્રી સેલ્સિયસ છે એનો બોઇલિંગ પોઈન્ટ 122 ડિગ્રી સેલ્સિયસ. અને બીજી ફિઝિકલ પ્રોપર્ટી જે છે આપણે વાત કરી કે કલરલેસ લિક્વિડ છે, વિસ્કસ લિક્વિડ છે, સોલ્યુબલ જે છે એ વોટરની અંદર સોલ્યુબલ છે, બોઇલિંગ પોઈન્ટ 122 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. તો આ જે છે આપણું લેક્ટિક એસિડનું પ્રોડક્શન જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આપણે આવતીકાલે એસિટિક એસિડનું પ્રોડક્શન જે છે જોશું. ઓકે, આઈ હોપ યુ એન્જોય ધીસ lecture to fermentation of lactic acid. Thank you.